નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા 25 પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે એવા પ્રશ્નોનો ભાગ 26 લઈને આજે તમારી આગળ ઉપસ્થિત છું। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। ગુજરાતીમાં 61 પ્રકારના નાટકોના રચયિતા કોણ છે? જવાબ છે લાભશંકર ઠાકોર। ગુજરાતીમાં 61 પ્રકારના નાટકોના રચયિતા કોણ છે? તો લાભશંકર ઠાકોર। નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? જવાબ છે હરિલાલ કણિયા। ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા। નેક્સ્ટ પ્રશ્ન, અલ્લા બેલી નાટકના લેખક કોણ છે? જવાબ છે ગુણવંત આચાર્ય। અલ્લા બેલી નાટકના લેખક કોણ છે? ગુણવંત આચાર્ય। નેક્સ્ટ પ્રશ્ન, ચૂંટણી પંચનું ઘડતર કોણ કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ। ચૂંટણી પંચનું ઘડતર કોણ કરે છે? રાષ્ટ્રપતિ। નેક્સ્ટ પ્રશ્ન, વાત્રકને કાંઠે ના લેખક કોણ છે? વાત્રકને કાંઠે પન્નાલાલ પટેલ। જવાબ છે પન્નાલાલ પટેલ। વાત્રકને કાંઠેના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ। નેક્સ્ટ પ્રશ્ન, વાલ્મીકી રામાયણમાં કુલ કેટલા કાંડ છે? વાલ્મીકી રામાયણમાં કુલ કેટલા કાંડ છે? જવાબ છે 7। વાલ્મીકી રામાયણમાં કુલ 7 કાંડ છે। નેક્સ્ટ પ્રશ્ન, મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો જવાબ છે પંચમહાલ। પંચમહાલમાં મકાઈનો સૌથી વધુ પાક લેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, મહાભારતનું યુદ્ધ કયા યુગમાં લડાયું હતું? તો જવાબ છે દ્વાપર યુગ। મહાભારતનું યુદ્ધ દ્વાપર યુગમાં લડાયું હતું। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં કાગળ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? જવાબ છે બારેજડી। ગુજરાતમાં કાગળ બનાવવાનું કારખાનું બારેજડી ખાતે આવેલું છે। નેક્સ્ટ પ્રશ્ન, સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ છે મુંડકોપનિષદ। સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે। નેક્સ્ટ પ્રશ્ન, ધમાલ નૃત્ય કયા લોકોનું છે? તો જવાબ છે સીદી લોકોનું। સીદી લોકોનું છે ધમાલ નૃત્ય, એ સીદી લોકોનું છે। નેક્સ્ટ પ્રશ્ન, કઈ વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે? તો જવાબ છે લીલ। લીલ નામની વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે। નેક્સ્ટ પ્રશ્ન, કયા રાજાએ અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? જવાબ છે સિદ્ધરાજ જયસિંહ। કયા રાજાએ અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહ। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ પ્રશ્ન, તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર સામાન્ય રીતે કેટલું હોય છે? તો જવાબ છે 80 થી 120। તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર સામાન્ય રીતે કેટલું હોય છે? જવાબ છે 80 થી 120। નેક્સ્ટ પ્રશ્ન, વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા? જવાબ છે પ્રતાપસિંહ ગાયકવાડ। વડોદરાના છેલ્લા મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ હતા। નેક્સ્ટ પ્રશ્ન, સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કોને કહે છે? જવાબ છે AB। AB બ્લડ ગ્રુપવાળાને સર્વગ્રાહી કહેવામાં આવે છે। સર્વગ્રાહી દરેકને બ્લડ આપી શકાય છે। નેક્સ્ટ પ્રશ્ન, પ્રાચીન વિદ્યાપીઠ વલભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું? તો જવાબ છે બૌદ્ધ ધર્મનું। પ્રાચીન વિદ્યાપીઠ વલભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું? જવાબ છે બૌદ્ધ ધર્મનું। નેક્સ્ટ પ્રશ્ન, સૂર્યના કિરણો વડે રોગની સારવારને શું કહે છે? જવાબ છે હિલિયોપેથી। સૂર્યના કિરણો વડે રોગની સારવારને શું કહે છે? હિલિયોપેથી। સૂર્યના કિરણો વડે રોગની સારવાર જે કરવામાં આવે એને શું કહેવાય? હિલિયોપેથી। નેક્સ્ટ પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? જવાબ છે સરદાર પટેલ। બારડોલી સત્યાગ્રહની આગેવાની સરદાર પટેલે લીધી હતી। બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? સરદાર પટેલે। શ્વેત ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ડૉક્ટર વર્ગીસ કુરિયન। શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયન। નેક્સ્ટ પ્રશ્ન, સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? ઈસવીસન 1927માં। સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? તો જવાબ છે ઈસવીસન 1927માં। નેક્સ્ટ પ્રશ્ન, રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મમાં રઘુપતિ રાઘવ ભજન ગાનાર ગુજરાતી ગાયક કોણ હતા? જવાબ છે આશિષ દેસાઈ। ગાંધી ફિલ્મમાં રઘુપતિ રાઘવ ભજન ગાનાર ગુજરાતી ગાયક આશિષ દેસાઈ હતા। કોણ હતું? આશિષ દેસાઈ। નેક્સ્ટ પ્રશ્ન, મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? તો જવાબ છે 8 એપ્રિલ 1857। મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? જવાબ છે 8 એપ્રિલ 1857। નેક્સ્ટ પ્રશ્ન, ધોળાવીરા અંગે ખોદકામ કરનાર ઇતિહાસકારનું નામ શું હતું? ડૉક્ટર બિસ્ટ। ધોળાવીરા અંગે ખોદકામ કરનાર ઇતિહાસકારનું નામ શું હતું? તો ડૉક્ટર બિસ્ટ। ડૉક્ટર બિસ્ટે ધોળાવીરા અંગે ખોદકામ
કર્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, કયું કાયમી સદન છે? તો જવાબ છે વિધાન પરિષદ. વિધાન પરિષદ એ કાયમી સદન છે. વિધાન પરિષદ એ કાયમી સદન છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.